નમસ્કાર બુલેમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। છોટાઉદેપુરની કુલ જે હોસ્પિટલો છે એમાં સર્વશ્રેષ્ઠ મોડેલ હોસ્પિટલ તરીકે PMJY એટલે કે જે આપણે પ્રધાનમંત્રી કાર્ડ છે આપણે વાપરતા હોય છે, એ મફત સેવાઓ આપવામાં આવે છે। એ હોસ્પિટલમાં મોડેલ હોસ્પિટલ તરીકે સમગ્ર ગુજરાતમાં કુલ 32 હોસ્પિટલો નક્કી કરવામાં આવી। એમાં બોડેલીની દેવ હોસ્પિટલ આપણે ગૌરવપૂર્ણ આ પળો છે અને આપણે વાત કરીએ, સાહેબને અભિનંદન પણ આપીએ કે સાહેબ આ 32 હોસ્પિટલ આખા ગુજરાતનીમાંથી કુલ જે નક્કી કરવામાં આવી એમાં 32 હોસ્પિટલો મોડેલ નક્કી કરવામાં આવી। એમાં બોડેલીની એકમાત્ર છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર મોડેલ હોસ્પિટલ તરીકે દેવ હોસ્પિટલને સિલેક્ટ કરવામાં આવી છે। આ મોમેન્ટ્સ આપણા માટે ખૂબ ગૌરવશાળી મોમેન્ટ્સ છે। અહીંયા સુવિધાઓ પણ આપવામાં આવે છે। અહીંયા ક્લસ્ટર સહિતની જે સુવિધાઓ માટે સર્વે વખત તો વખત PMJY યોજનાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને એનું તમામ જે પેરામીટર્સ છે નક્કી કરીને છેવટે આપણે બોડેલીમાં દેવ હોસ્પિટલ જે આરોગ્ય મંદિર પણ કહી શકાય, અને વર્ષોથી બોડેલીની અંદર આપણે માર્કેટ રોડ પર હતી પહેલાં હોસ્પિટલ, પછી ચોકડી પર અલીપુરા ચોકડી પાસે હતી, અત્યારે આપણે અહીંયા રેલવે ફાટક છે ત્યાં નજીકમાં BK હાઇટ્સ પાસે હોસ્પિટલ કાર્યરત છે। અને આપણે સાહેબને ખૂબ પહેલાં તો અભિનંદન પાઠવીએ। સાહેબ, તમને ખૂબ ખૂબ અભિનંદન। શું કહેશો સાહેબ, આપણે મોડેલ હોસ્પિટલ તરીકે પસંદગી કરવામાં આવી છે? આપણી હોસ્પિટલ દેવ હોસ્પિટલ છે, વર્ષોથી બોડેલીમાં કાર્યરત છે અને જેને સરકારશ્રીએ અત્યારે જે ટોટલ ગુજરાત રાજ્યની અંદર 2615 જેટલી હોસ્પિટલ આયુષ્યમાન યોજના અંતર્ગત સિલેક્ટ થયેલી છે અથવા તો જોડાયેલી છે। એની અંદર પ્રાઇવેટ હોસ્પિટલ 816 છે। આ 816 હોસ્પિટલ જે છે એની અંદર આપણા છોટાઉદેપુર જિલ્લામાંથી દેવ હોસ્પિટલને મોડેલ પ્રાઇવેટ હોસ્પિટલ ફેસિલિટી તરીકે ABDM આયુષ્યમાન ભારત યોજના ડિજિટલ મિશન અંતર્ગત સિલેક્ટ કરવામાં આવી છે। અને આ જે સિલેક્ટ કરી છે એમાં જે ગવર્મેન્ટના જે પેરામીટર છે કે ભાઈ ડિજિટલ ડેટા રેકોર્ડ રાખવાના, વધારેમાં વધારે ક્લસ્ટર આપણે ત્યાં અવેલેબલ છે, આ એરિયામાં સારામાં સારી આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ। તો આ સરકારી યોજના છે, આ આયુષ્યમાન ભારત યોજના જે છે એ સરકારી યોજના આપણા છોટાઉદેપુર જિલ્લામાં આપણે એમપેનલ છે અને સરકારશ્રીએ આ જે ABDM આ લોકોનો આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત આપણને ટોટલ ગુજરાતમાંથી છોટાઉદેપુર જિલ્લાની એક મોડલ હોસ્પિટલ તરીકે પસંદ કરી છે, જેમાં અત્યાર સુધીમાં ટોટલી 2615 જેટલી આશરે હોસ્પિટલો એમપેનલ છે। એમાંથી પ્રાઇવેટ 815 જેટલી હોસ્પિટલ છે। એમાંથી આપણને જે લોકો એટલે ગવર્મેન્ટે ટોટલ 32 પ્રાઇવેટ હોસ્પિટલોને મોડલ હોસ્પિટલ તરીકે સિલેક્ટ કરી છે। એમાંથી આપણને આ મોડલ હોસ્પિટલ તરીકે છોટાઉદેપુર જિલ્લા માટે સરકારશ્રીએ પસંદ કરી છે, જે આપણા માટે બહુ ગૌરવની વાત છે। થેન્ક યુ સર। સર, આપણે બીજી વાત કે આપણે આ વિસ્તારના જે દર્દીઓ છે એમને સુવિધાઓ આપવામાં આવે છે, તો મફત જે PMJY યોજનાની વાત ચાલી રહી છે, તો તે હેઠળ કઈ કઈ સુવિધાઓ વધારાની પણ ઊભી રહી છે અને જે અત્યાર સુધી આપવામાં આવી રહી છે, તો આપણે દર્દીઓને પણ માહિતી મળે અને તેઓ વધુમાં વધુ આ સરકારી લાભનો જે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર જે સારવાર આપવામાં આવે છે આપણે ત્યાં આપીએ છીએ, તો એ કઈ આપણે અત્યારે નવી પણ સુવિધાઓ, મેં સાંભળ્યું ની રિપ્લેસમેન્ટ પણ કરવામાં આવે છે અને બીજી પણ સુવિધાઓ છે, કઈ સુવિધાઓ સર? આપણે આ યોજનામાં અત્યારે જિલ્લામાં સૌથી વધારે ક્લસ્ટર આપણી પાસે છે, જેની અંદર ગાયનેક હોસ્પિટલ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, પીડિયાટિક ડિપાર્ટમેન્ટ, NICU, ICU, મેડિકલ, ઓર્થોપેડિક, ટ્રોમા સેન્ટર અને PM રાહત યોજના હેઠળ બી આપણે ત્યાં ફેસિલિટી અવેલેબલ છે। જે સૌથી અને સર્જરી, કોઈ પણ જાતના ઓપરેશન હોય, હાડકાના કોઈ પણ હોય કે સાંધા બદલવાનું હોય કે જે અત્યારે આપણે અહીંયા આ યોજનામાં સંપૂર્ણ મફત સારવાર મળે છે। અચ્છા, એમાં ની રિપ્લેસમેન્ટ પણ આવી ગયું ને સર? આપણે ની રિપ્લેસમેન્ટ બી થઈ ગયું। એ અત્યારે આપણે છેલ્લા 10 દિવસ પહેલાં જેની મંજૂરી મળી છે એમાં 2 ઓપરેશનો ઓલરેડી ની રિપ્લેસમેન્ટના થઈ ગયા છે અને હજી બી એના પેશન્ટોની ઇન્ક્વાયરી ચાલુ છે। થેન્ક યુ સર। આપણા દેવડા સાહેબ, દિલીપ S દેવડા, અને આપણે વાત સાંભળી કે PMJY યોજના એટલે જે પ્રધાનમંત્રી આરોગ્યનું જે કાર્ડ, હેલ્થ કાર્ડ કહીએ છીએ ટૂંકમાં, એ હેલ્થ કાર્ડ હેઠળ જે સુવિધાઓ અહીં આપવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં, આમ તો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કુલ 2615 હોસ્પિટલોમાં સરકારી અને બિનસરકારી પ્રાઇવેટ એમાં કુલ 2615 હોસ્પિટલમાં સુવિધા આપવામાં આવતી હોય છે, જે સરકાર દ્વારા સિલેક્ટેડ હોય છે તેવી, અને એમાંથી કુલ જે પ્રાઇવેટ છે એ 648 છે। એ 648માંથી આખા ગુજરાત 848, માફ કરજો, 848 છે। એ 848માંથી 32 જે હોસ્પિટલો છે એને મોડેલ હોસ્પિટલ તરીકે સિલેક્ટ કરવામાં આવી
એમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર આ દેવ હોસ્પિટલ. અહીં અલગ અલગ સુવિધાઓ છે, તમામ પ્રકારની સુવિધાઓ. એમાં મફત હેલ્થ કાર્ડના આધારે પણ સારવાર આપવામાં આવે છે અને ખૂબ હાઇજેનિક વાતાવરણની અંદર, અને એનો સ્ટાફ પણ એવો છે કે તમને કોઈ જાતનું તકલીફ ના પડે, ફીલ ગુડ અનુભવ થાય. અને આપણે જે ની રિપ્લેસમેન્ટ માટે 10 દિવસથી શરૂઆત કરવામાં આવી છે તે પણ કે તમારે ઘૂંટણ સાધાનું જે એની જે ની આવે છે એનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે એ પણ એના માટે પણ લોકો અમદાવાદ, વડોદરા દૂર દૂર સુધી જતા હતા. એ હવે બુરદીની અંદર અને છોટાઉદેપુર જિલ્લામાં જ અહીંયાની સુવિધા ઉપલબ્ધ છે. અને હેલ્થ કાર્ડના આધારે મફત સેવાઓ લેવા માટે પણ તમે એનો સંપર્ક કરી શકો છો. આ એક માત્ર ની રિપ્લેસમેન્ટની વાત નહીં, તમામ પ્રકારની જે પણ હેલ્થ કાર્ડ આધારિત સુવિધાઓ મફત મળે છે તે દેવ હોસ્પિટલમાં આપણને મળી રહેશે. તમે એક વાર મુલાકાત લો અને એના જે સંલગ્ન વ્યક્તિ છે એની સાથે મુલાકાત કરી અને તમામ માહિતી પણ લઈ શકો છો અને એ સેવાઓનો લાભ પણ લઈ શકો છો. થેન્ક યુ.